ચાલો વિદ્યાર્થીઓ, ફરીથી આપ સૌનું સ્વાગત છે ભાગ નંબર 4માં। આમાં પણ આપણે મુદ્દાસર પ્રશ્નોની વાત કરવાની છે કે જેની અંદર 3 ગુણ અને 5 ગુણના પ્રશ્નો સમાયેલા છે। ઘણી બધી વખત આ પ્રશ્નો 3 ગુણમાં પૂછાય છે, તો ઘણી બધી વખત આ પ્રશ્નો 5 ગુણમાં પૂછાય છે। તેમાં પહેલો જ પ્રશ્ન છે, ગરીબી એટલે શું અને ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો। ગરીબી કેને કહેશું અને ગરીબી હેઠળ જીવતા હોય લોકો એની કેવી પરિસ્થિતિઓનું સર્જન થાય કે કઈ રીતે આપણે ઓળખી શકીએ કે આ ગરીબ છે? તો કે સમાજના જે લોકો પોતાની પાયાની મૂળભૂત જરૂરિયાતો શું મિત્રો? હજી એક વખત વાત કરી લઈએ। ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ, મતલબ દવાખાનાની સેવાઓ, આવા લઘુત્તમ ધોરણે એટલે કે ઓછામાં ઓછા ધોરણે પ્રાપ્ત કરી શકવાની જે શક્યતા છે તે લોકોમાં વ્યાપક અને દારૂણ ગરીબી છે। આ વસ્તુ તે લઈ શકતા નથી, કપડાં નથી લઈ શકતા, ખોરાક નથી લઈ શકતા કે વસ્ત્ર નથી લઈ શકતા, આવી વસ્તુઓની જે જરૂરિયાતો સંતોષી શકતા નથી, એવા લોકોને આપણે ગરીબ કહેશું મિત્રો। તો આ ગરીબીની વ્યાખ્યા થઈ। બીજી વસ્તુની વાત કરીએ કે આવી સ્થિતિમાં રહેતા વ્યક્તિને સમાજમાં ગરીબ કહેવામાં આવે છે। ગરીબી એવી સ્થિતિમાં રહેતા વ્યક્તિને સમાજમાં ગરીબ કહેવાય અને ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે, એટલે કે ગુણ અથવા તો કોઈ આંકડાકીય માહિતી દર્શાવી શકાતી હોય છે। આમાં કઈ રીતે તો જોઈએ કે વ્યક્તિએ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે વપરાશ ખર્ચનું, આવકનું લઘુત્તમ મૂલ્ય નક્કી કરવું પડે। મતલબ પોતાનું જીવન ટકાવી રાખવું હોય તો મારે ઓછામાં ઓછા આટલા પૈસાની જરૂર પડતી હોય છે, તો જ હું મારું જીવન જીવી શકું। કારણ કે આપણે જે પણ સેવાઓ લેવા જઈએ છીએ એના બદલામાં મારે પૈસા આપવા પડતા હોય છે। તો આ પૈસા આપવા પડે એટલે જ એને કીધું કે વપરાશના ખર્ચના આવકનું લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું મૂલ્ય નક્કી કરવું પડે છે, જેને ગરીબી રેખા કહેવામાં આવે છે। આ ગરીબી રેખા નીચે જીવતા એટલે કે બિલો પોવર્ટી લાઇન, બરાબર છે, BPL, આપણે ઘણી બધી વખત એમ કહેતા હોય કે BPL કાર્ડ છે આપણી પાસે, તો બિલો પોવર્ટી લાઇન, આ ગરીબી રેખા નીચે જીવતા લોકો જે છે તેમાં લક્ષણો કેવા હોય તેને ગરીબ કહી શકાય? તો કે પહેલી વસ્તુ કે તે વ્યક્તિ 2 ટંક પૂરતું, ટંક એટલે સવાર, બપોર, સાંજ, એમ બપોર અને સાંજનું ભોજન મળતું ન હોય, એ વ્યક્તિને બપોર અને સાંજ 2 સમયનું ભોજન ન મળતું હોય। રહેઠાણ માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા ન હોય, મતલબ ઝૂંપડપટ્ટીમાં કે કોઈ નાના એવા મકાનની અંદર રહેતો હોય વ્યક્તિ, તે મજબૂરીથી ગંદા વસવાટ માટે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરતો। મેં તમને વાત કરી સ્લમ વિસ્તાર એટલે કે ઝૂંપડપટ્ટી વિસ્તાર આપણે કહેતા હોય કે જ્યાં વીજળીની કે જ્યાં ખાવાની કે કોઈ પણ પાણીની આવી પાયાની જરૂરિયાતોની ચીજ વસ્તુઓ ત્યાં આપણને પૂરતા પ્રમાણમાં મળતી ન હોય, તો આવી વસ્તુઓ એમાં આવે છે। તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય, મતલબ આપણે નક્કી કરેલી આવક છે એનાથી કેવી હોય છે? ઓછી હોય। તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, દાખલા તરીકે 30 થી 35 વર્ષ હોય કે 60 વર્ષ હોય, કોઈ પણ સામાન્ય વર્ષ વ્યક્તિનું, નિરોગી વ્યક્તિનું આયુષ્ય છે 60 વર્ષ નક્કી કર્યું હોય દાખલા તરીકે, તો એ 60 વર્ષ કરતાં પણ ઓછું આનું આયુષ્ય હોય। સામાન્ય રીતે નિરક્ષર હોય, એટલે કે મોટા ભાગના લોકો એમાં છે, બધા નહીં પણ મોટા ભાગના લોકો છે તે અભ્યાસથી વંચિત હોય, એટલે કે અભ્યાસ ન કરી શકતા હોય। તેમના બાળકોને તે સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી પીડાતા હોય। મિત્રો, આપણી એક દાખલા તરીકે આપણે જે ભોજન લેતા હોય તેની અંદર વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષાર આવા બધા જ પ્રકારના આહારોનો સમાવેશ હોય છે, જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ અને શરીરને જરૂરિયાત મુજબના પોષક તત્વો મળી રહે છે, જે તમે વિજ્ઞાનની અંદર શીખી ગયા છો। તો આ જ વિસ્તવ કીધું કે સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી શું થતું હોય? પીડાતો હોય। શરદી છે, કોલેરા છે, કોઈ પણ XYZ રોગ હોય નાના મોટા, એ રોગો એને વારંવાર થતા હોય। તેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવા માટે ભણવાની ઉંમરે શું કરવા જવું પડતું હોય? મજૂરી। એટલે તમે જોવો છો મિત્રો કે ઘણા બધા લોકો છે કારખાનામાં એના છોકરાને મોકલી દેતા હોય, અથવા તો તેના છોકરાને તે કોઈ પણ પાન લારી ગલ્લા એની અંદર મોકલી દેતા હોય મજૂરીએ। તેમના બાળકોને કુપોષણને કારણે બાળ મૃત્યુ થતું હોય। કુપોષણ એટલે જ્યારે તેની માતાના ગર્ભની અંદર બાળક હોય ત્યારે તેને પૂરતા પ્રમાણમાં પોષણ ન મળે અને તેનો વિકાસ વ્યવસ્થિત ન થાય,
મોટું થતાં એની અંદર ઘણી બધી ખામીઓ રહી જતી હોય તેને કહેશું આપણે કુપોષણ. આગળ વધીએ તો આટલી વસ્તુ એની અંદર મુદ્દાઓ આવશે. એના તમારે મેં તમને શીખવાડ્યું છે કઈ રીતે મુદ્દાઓ બનાવવાના છે. ત્યારબાદ બીજી વાત કરીએ ભારતમાં ગરીબીનું વર્ણન, કે ભારતમાં કેવી કેવી ગરીબી છે. મિત્રો આ પ્રશ્ન જે છે એ પ્રશ્નને તમારે આંકડાકીય માહિતી સ્વરૂપે યાદ રાખવાનો છે. એટલે કે ઘણી બધી વખત આ પૂછાય છે, ધ્યાનમાં રાખો. ભારતમાં આયોજન પંચ જે છે, આયોજન પંચ એટલે મેં તમને કીધું હતું ભારતની વસ્તી કેટલી હશે, ભારત છે કેટલો વિકાસ કરશે, કેટલી ગરીબી હશે, કેટલા લોકો અમીર છે, એની પાસે કેટલા રૂપિયા છે, ગરીબ લોકો છે તે કેટલી આવક ધરાવે છે અને કેટલી 5 વર્ષમાં તે ધરાવશે. આવું આયોજન કરતું પંચ છે ને આયોજન પંચ કહેવાય. તો 2011-12માં ગરીબી રેખા નીચે નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રમાં માસિક વપરાશી ખર્ચ એટલે કે કેટલા રૂપિયા તે વાપરી શકતો હોવો જોઈએ 816, અને કુટુંબમાં 4080 એટલે કે આટલો ખર્ચ છે મહિને તે કરી શકવાની પરિસ્થિતિ ધરાવતો હોય, અને માથાદીઠ એટલે કે 1000 રૂપિયા તે પોતાના પાયાની જરૂરિયાતો માટે વાપરી શકતો હોય, અને કુટુંબ દીઠ શહેરી, આ મિત્રો વાત થઈ ગામડાની 816 અને 4080. હવે આ જે વાત છે એ શહેરોની, કારણ કે ત્યાં બધી વસ્તુઓ વેચાતી લેવાની હોય, પાયાની જરૂરિયાતો પાણીથી માંડીને કોઈ પણ વસ્તુ. તો 1000થી 5000નું પ્રમાણ ત્યાં હતું. ક્યારે? 2011 અને 12ની વાત થાય છે. તો આ નવા માપદંડ મુજબ 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ. કેટલી મિત્રો? 27 કરોડ. અને ભારતની અંદર કુલ વસ્તી કેટલી થઈ? તો 21.9. બરાબર છે. કુલ વસ્તીની ટકાવારી કેટલી થશે? 21.9. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં અને 2008ના ભાવોમાં માથાદીઠ દૈનિક આવકની $1.90 નક્કી કરી. $1 એટલે મિત્રો હાલના દાખલા તરીકે વાત કરીએ તો 81 થી 82 રૂપિયા થાય. એ ડોલરની કિંમત છે એ પ્લસ માઇનસ થતી હોય છે. એટલે કહેવાનો અર્થ એ થયો કે 2012માં 2008ના ભાવોની માથાદીઠ દૈનિક ડોલર જે છે કેટલી થઈ? 1.90, જે ગરીબી રેખાનું ધોરણ છે. મતલબ આટલા જ રૂપિયા તે કમાઈ શકતો હોય કે ખર્ચ કરી શકતો હોય તો તે ગરીબ છે એવું કહી શકાય. જેની સંખ્યા અંદાજે કેટલી થઈ? 45.6 કરોડ. કેટલી? 45.6 કરોડ લોકો છે ગરીબ. આ મુજબ થયા. UNDP આ એક પ્રકારની સંસ્થા છે મિત્રો કે જે ગરીબી રેખા નીચે જીવતા લોકોની માહિતી રાખતા હોય છે. એના 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું થયું? કે 21.92%. ક્યારે? 2011-12માં. જ્યારે આપણા મુજબ કેટલું થયું હતું? 21.9. અને આમાં કેટલું થયું? 21.92. 27 કરોડ લોકો ગરીબ હતા. જ્યારે UNDPના આંકડા મુજબ 2011-12માં કેટલા થયા? 26.93, મતલબ 27 કરોડની આસપાસ. જે પૈકી ગ્રામીણમાં કેટલા, ગામડાઓની અંદર કેટલા ગરીબો રહે છે? 25.7%, એટલે કે 21 કરોડ લોકો ગરીબ રહે છે. અને શહેરોમાં વધ્યા એટલા, મતલબ 13 કરોડ લોકો રહે છે. આમ એટલે કે 5.28%. આ બધા આંકડાઓ મિત્રો તમારે પાકા કરવાના છે તો જ આ પાઠ યાદ રહેશે. નહીંતર આ એકેય પ્રશ્નો તમને યાદ રહેશે નહીં. આ ટકા કે આંકડાઓ ફિગર બધા તમારે યાદ રાખવાના છે તો જ તમે આ પ્રશ્ન પાકા કરી શકશો. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું થશે? છત્તીસગઢ. છત્તીસગઢની અંદર ગરીબો ખૂબ જ વધુ છે. અને સૌથી ઓછા ક્યાં છે? ગોવાની અંદર. છત્તીસગઢમાં કેટલા? તો કે 36.93%. દેશની વસ્તીના કેટલા? 36%. અને સૌથી ઓછા ક્યાં છે? તો કે ગરીબનું પ્રમાણ સૌથી ઓછું છે ગોવાની અંદર, 5.9%. એટલે કે બહુ સામાન્ય ગરીબીનું પ્રમાણ છે. 100માંથી 5 લોકો જ ગરીબ હોય. આમાં 100માંથી 36 લોકો કે 37 લોકો ગરીબ હોય. ભારત ગુજરાતનું પણ આપણને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું? તો કે 16.63%. કેટલું? 16.63%. ત્યારબાદ આગળ વધીએ. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબો ક્યાં રહે છે? બહુ અગત્યનો મિત્રો. 30%થી વધુ ક્યાં? તો કે પહેલું તો છત્તીસગઢ જ આવશે, કારણ કે 36% હતું. બીજું આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ,
ઝારખંડ અને ઓરિસ્સા. બહુ અગત્યની વસ્તુ મિત્રો આ આપણે વાત કરીએ છીએ આગળ, તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ નાની એવી વાત છે કે ભાઈ ગરીબી જે છે એ ઉદ્ભવવાના કારણો શું હોઈ શકે એમ, એટલે કે ગરીબો થવાનું કારણ શું એમ, ગરીબી ઉદ્ભવવાનું કારણ કંઈક હોઈ શકશે, એની આપણને નાની એવી વાત કરેલી છે. જોઈએ ગરીબી ઉદ્ભવવાના કારણો. તો ગરીબી ઉદ્ભવવા માટેનું સૌપ્રથમ પહેલું કારણ છે કે ભાઈ ખેતી ક્ષેત્રે અપૂરતો વિકાસ અને સિંચાઈની સગવડો અપૂરતી છે. ખેતી ક્ષેત્રે જે લોકો, ભારત ખેતી પ્રધાન દેશ છે મિત્રો, તો ખેતી પ્રધાન દેશ હોય તો ખેતરની અંદર જો કંઈક થશે તો એને આવક મળશે, પણ ખેતરની અંદર જ કાંઈ નહીં થાય તો મોટા ભાગના શું થઈ જશે, ગરીબ થઈ જશે. ત્યારબાદ બીજી વાત છે કે ભાઈ ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકો ન હોય. ચોમાસા દરમિયાન તે ખેડૂત છે ખેતી કરતો હોય, પછી એને વરસાદ ન હોય તો સિંચાઈ ન હોય તો તે વ્યક્તિને બીજું કંઈ કામ કરવું પડે, પણ કોઈ પણ જાતનું કામ એને મળતું નથી. તેના કારણે પણ તે શું થઈ જાય છે તો કે ગરીબ બને છે. ગ્રામીણ ક્ષેત્રે રોજગારીનું જ્ઞાન. ગામડાઓની અંદર કઈ રીતે રોજગારી મેળવવી એ પહેલાંના સમયે પૂરતું મર્યાદિત હતું, નહોતું મળતી, પરંતુ અત્યારે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણને ખબર પડે છે ક્યાં કેટલી જગ્યાઓ છે કે કઈ કંપનીમાં આપણે નોકરી કરી શકીએ છીએ. હવે નોકરી તો કરી શકતા હોય પણ એ બદલાનું શિક્ષણ મારી પાસે હોય તો થાય. દાખલા તરીકે મારે રિલાયન્સની અંદર નોકરી કરવી છે, તો રિલાયન્સ કંપનીની અંદર 10 કે 12 પાસવાળા લોકો ન ચાલે, તો ત્યાં શું જોઈએ તો કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય, IIT છે, એવી કંઈ મોટી મોટી સંસ્થાઓની અંદર તે નોકરી એટલે કે શિક્ષણ મેળવેલું હોય તો તે લોકો ત્યાં ચાલતા હોય. એટલે કે શિક્ષણ મેળવ્યા બાદ ખાલી ડિગ્રી મેળવવાથી કોઈ વસ્તુ થતી નથી, તેની પાસે કૌશલ્ય એટલે કે સ્કિલ પણ હોવી જોઈએ, તે કામ રજૂ કરવાની પણ ક્ષમતા એનામાં હોવી જોઈએ, અને તેનામાં ટ્રેનિંગનો અભાવ હોય, એટલે કે ટ્રેનિંગ લઈ શકતો ન હોય એવું પણ બનતું હોય. ત્યારબાદ બીજી વાત છે કે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીનું જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમનો અભાવ, એ મેં વાત કરી. ગ્રામીણ ક્ષેત્રે રૂઢિઓ, એટલે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ આપણે આવું કામ ન કરવું જોઈએ, આગળ આપણે ભણી ગયા. પરંપરાઓ હોય કે આપણે આ કામ કરી ન શકીએ, જ્ઞાતિ પ્રથા વગેરેને કારણે બિન ઉત્પાદકીય ખર્ચાઓ વધારે થાય. મતલબ કાંઈ કામ નહીં કરે પણ ખર્ચ તો કરશે જ, તેને બિન ઉત્પાદકીય ખર્ચા કહેવાય. કે કોઈ પણ જાતનું ઉત્પાદન મળતું નથી પરંતુ ખર્ચાઓ થાય છે, કોઈ પણ જાતની રોજગારી મળતી નથી પરંતુ જાવક થાય છે, એને કહેશું આપણે બિન ઉત્પાદકીય ખર્ચાઓ. ગ્રામીણ ક્ષેત્રે નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી શોષણ, અન્યાયનો ભોગ બને છે. ગ્રામીણ ક્ષેત્રે શું થાય છે તો કે નિરક્ષરતા એટલે કે વાંચી લખી શકવાની ક્ષમતા ધારણ પ્રાપ્ત કરી શકતા નથી, તેના કારણે તે શોષણ એટલે કે કોઈ પણ જગ્યાએ તે વધારે કામ લઈને પૈસા ઓછા આપે છે. તેમજ સરકારી યોજનાની માહિતી ન મળવાથી લાભ મેળવી શકતા નથી. એટલે કે સરકારી યોજના તે લઈ ન શકે કારણ કે એની પાસે શિક્ષણ નથી અથવા તો એની પાસે જ્ઞાન નથી. જ્ઞાન નહીં હોય તો એને ખબર જ નહીં હોય કે ભાઈ કઈ કઈ સરકારી યોજનાઓ છે, એટલા માટે લાભ મેળવી શકતા નથી. ખાદ્ય પાકોના ભોગે રોકડિયા પાકોનું ઉત્પાદન વધતા અનાજ અને કઠોળની અછતને કારણે ભાવમાં વધારો થયો. શું કહે છે? ખાદ્ય પદાર્થોના ભોગે રોકડિયા ભોગોનું ઉત્પાદન વધતા ખાદ્ય પદાર્થોના ભાવ ઓછા હોય, જ્યારે રોકડિયા પાક કે ને કે શું શેરડી છે, ડાંગર છે, આ બધાના પૈસા છે ને વધુ મળે છે, તો ખાદ્ય પાકો ઓછા વાવે જ્યારે રોકડિયા પાકો વધુ વાવે, અને તેના કારણે કઠોળની અછતને કારણે ભાવમાં વધારો થયો. અનાજ અને કઠોળ વાવતા કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા લોકો, એટલા માટે પણ તેને આ વસ્તુઓનો ઘટાડો થાય છે. ત્યારબાદ આર્થિક નીતિઓ તૈયાર કરવામાં સામાન્ય માનવીની જરૂરિયાતો અને આર્થિક હિતોને ધ્યાનમાં ન લેવાના. આર્થિક નીતિઓ તૈયાર થઈ ભાઈ કઈ રીતે કેને ગરીબ કહી શકાય એવી બધી વસ્તુઓ ધ્યાનમાં લીધી હોય ત્યારે જ ગરીબોનો ધ્યાનમાં રાખ્યા હોય નહીં, અને ગરીબોને ત્યારે ધ્યાનમાં નહીં લે તેના કારણે શું થશે તો કે તેને ઘણી બધી નુકસાનીઓનો ભોગ બનવો પડતો હોય. પાયાની જરૂરિયાતોનું જો ધ્યાન રાખવામાં આવે તો આ વસ્તુઓ ન થાય, નહીંતર આ તકલીફો પડતી હોય છે. બીજી વસ્તુ કે ભાઈ આર્થિક સુધારાઓનો અમલ થતાં ગ્રામીણ ક્ષેત્રે કુટીર ઉદ્યોગ, આ વાત થઈ ગઈ છે આપણે મિત્રો, લઘુ ઉદ્યોગો પડી ભાઈ, મોટા મોટા કારખાનાઓ શરૂ થયા મિત્રો, તો ગામડાઓની અંદર કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ચાલતા હતા તે બધા શું થઈ જાય? બંધ થઈ જાય. એટલા માટે વૈકલ્પિક જે આવક હતી એ પણ શું થઈ જશે? બંધ થઈ જશે.
એટલા માટે લોકો ક્યાં વહી જાય તો કે શહેરોમાં પૈસા કમાવા માટે વહી જાય, અને ગ્રામીણ વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ વધારે છે, જેથી કુપોષણ અને વિવિધ રોગોનો તે ભોગ પણ બને. આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો ભણીએ છીએ કે ગરીબી કઈ રીતે વધતી હોય છે આગળ, તો આવા વિવિધ રોગોના ભોગ પણ બને છે. ટેકનોલોજીમાં પરિવર્તન આવવાને કારણે ગ્રામીણ ક્ષેત્રે ટેકનોલોજીનો અભાવ હોય, એટલે કે તે અર્ધકુશળ, એટલે કે અડધું ફાવતું હોય મશીન ચલાવતા, અડધું ન આવડતું હોય, તો અકુશળ કામગીરો જે પણ કામદારો હતા એ શું થઈ જાય, તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવે, બરતરફ કરવામાં આવે. તેના કારણે પણ તેની આવકમાં ઘટાડો થાય. ગ્રામીણ ક્ષેત્રે હાથસાળ ઉદ્યોગ, એટલે કે હાથથી, દાખલા તરીકે અગરબત્તી બનાવવાના કુટીર ઉદ્યોગો ચાલુ હોય ગામડામાં, પણ એનું મશીન આવી જાય મિત્રો, તો તેના ખર્ચ કરતાં અડધા ખર્ચમાં જ એ અગરબત્તી બની જતી હોય. તેના કારણે પણ આવું થાય. પરંપરાગત વ્યવસાયો, મતલબ આપણા દાદા જે કામ કરતા હોય એ જ કામ તેનો પુત્ર કે પૌત્ર કરે. એ હસ્તકલા, એટલે કે હાથથી, દાખલા તરીકે ગૂંથણ છે, સીવણ છે, આ બધી વસ્તુઓ. કુટીર ઉદ્યોગો તેના કારણે પડી ભાંગ્યા અને બેકારી વધી. આ ઉપરાંત વસ્તી વૃદ્ધિનો દર, દિવસે ને દિવસે વસ્તી છે એ ખૂબ જ વધતી જાય છે, અને મૃત્યુ દર, એટલે કે જે પણ તબીબી સેવાઓ સારી થઈ ગઈ તેના કારણે લોકો જે મૃત્યુ પામે છે એ ખૂબ જ ઓછા મૃત્યુ પામે છે. આથી સરેરાશ આયુષ્યમાં વધારો થયો. સરેરાશ આયુષ્ય વધશે મિત્રો, તો પણ તેમાં કુટુંબની અંદર તે લોકોનું પ્રમાણ વધતું જશે લાંબા સમય સુધી. તેના કારણે પણ ગરીબ થાય એવું માનવામાં આવે છે આયોજન પંચમાં. આ ઉપરાંત એક બાજુ શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધતા બેકારી વધી. શું કહે છે? દાખલા તરીકે મારા કારખાનાની અંદર 10 વ્યક્તિઓની જરૂરિયાત છે અને મારી પાસે કારીગરોની સંખ્યા 20 છે, તો હું 20 કારીગરોને જે મહેનતાણું છે ઓછું ચૂકવીશ. એટલે કીધું કે શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો, એટલે કામ કરતા લોકોની સંખ્યા કેવી છે, વધી જાય છે. તેના કારણે પણ એને પૈસા ઓછા મળશે, કામમાં ભાગ પડી જશે. તેના કારણે પણ બેકારી વધશે. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગની સામે ઉત્પાદન ઘટતા ભાવનો વધારો થાય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ જે બનવી જોઈએ એના કરતાં ઓછી બને છે, એટલા માટે તેનો ભાવ પણ આસમાને વહી જાય છે, એટલે કે ઊંચો વહી જાય છે. આમ લોકોની ખરીદ શક્તિનો ઘટાડો થતાં જીવન ધોરણ નીચું જાય છે અને તેને ગરીબ કહેવાય. તે લોકો આ બધી વસ્તુઓ ખરીદી ન શકે, તેના કારણે પણ તે ગરીબ કહી શકાય છે. ત્યારબાદ સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના કાર્યક્રમો. સમાજની અંદર લોકોને કઈ રીતે સલામત રીતે રાખવામાં આવે અને સરકાર દ્વારા કઈ રીતે અનાજનો પુરવઠો ઓછામાં ઓછા રૂપિયે પૂરો પાડવામાં આવે, એ વિશેની વાત છે. બહુ સારો એવો પ્રશ્ન છે મિત્રો, અને બહુ અગત્યનો પ્રશ્ન આપણે ભણવા માટે હવે જાય છે. બધા પ્રશ્નો સરળ છે, બધા પ્રશ્નો પૂછાય એવા જ છે, એટલે બધા પાકા કરવાના જ થાય મિત્રો, કારણ કે ધોરણ 10 બોર્ડ છે આ, બરાબર છે. અને આ પાઠ એવો છે કે તમે શાળાની અંદર એક વખત ભણ્યા આવડતો નથી, આને તમારે વારંવાર રિવિઝન કરવો પડે. આયોજન દરમિયાન વિકાસના લાભની ગણતરી, ગરીબોની તરફેણની વહેંચણી થાય છે અને સમાજમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓને યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય તેવી સામાજિક કલ્યાણ, એટલે કે આ બધી વસ્તુઓનો લાભ કેને મળવો જોઈએ, તો કે ગરીબોને, બાળકોને, વૃદ્ધને, મહિલાને અને ગરીબ લોકોને મળે. તે માટે સરકારે ઘણી બધી યોજનાઓ શરૂ કરી. તો યોજનાઓની વાત કરવાની છે. જોઈએ તો સૌપ્રથમ શું કહે છે, તો કે ભાઈ આ માટે જે યોજનાઓ અસ્તિત્વમાં આવી છે તેના કાર્યક્રમો આ રીતે છે. પેલી છે રાષ્ટ્રીય સામાજિક ન્યાય યોજના. 15મી ઓગસ્ટના રોજ મિત્રો 1995નો રોજ આ શરૂ કરવામાં આવી, જેમાં વૃદ્ધ અને અનાથ લોકોને, અનાથ કેને કહેવાય, જેના માતા પિતા ન હોય, તેનું ગુજરાન, એટલે કે તે વ્યક્તિ ચલાવી શકે તે માટે તેને 2 લાભ આપવામાં આવ્યા. કયા 2 લાભ આપવામાં આવ્યા? તો પહેલો લાભ એનો છે રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે ગ્રામીણી ગરીબ, જેની ઉંમર કેટલી હોવી જોઈએ, 65 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ, અને આવકનું કોઈ નિયમિત સાધન ન હોય, મતલબ તેની પાસે મજૂરી કરતા હોય દાખલા તરીકે, તે નિયમિત સાધન ન કહેવાય. શું કામે? તો કે જે બીમાર હશે તો એ ત્યાં જશે નહીં કામ કરવા માટે, તો એને નિયમિત સાધન કહી શકાય નહીં. તો આ નિયમિત સાધન ન હોય અથવા કુટુંબીજનો પાસેથી
અને કોઈ નાણાકીય મદદ મળી શકે એમ ન હોય, એટલે કે કોઈ કુટુંબીજનો એને મદદ ન કરતા હોય તો પણ તેને ગરીબ કહી શકાય. એવી વ્યક્તિને સરકાર છે પૈસા આપે. કેટલા? તો કે પેન્શનની રકમ ₹75 પ્રતિ માસ, ₹75 દર મહિને એને આપે છે. કેટલાક રાજ્યો આમાં નાણાં ઉમેરી અને રકમ વધારી પણ શકે છે. આ રકમ ઓછામાં ઓછી 6 મહિનામાં એક વખત રોકડેથી અને અથવા બેંકના ખાતામાં ચૂકવવાની હોય. મતલબ દર 6 મહિને આ પૈસા બેંકના ખાતામાં જમા થાય અથવા તો એ વ્યક્તિને રોકડા આપવા પડે. મોટા ભાગે મિત્રો આ બેંકમાં જ પૈસા જાય છે સીધા. રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના. આ યોજના હેઠળ ગરીબી રેખાની નીચે જીવતા વ્યક્તિ કે જેની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોય, 65 વર્ષની ઉપર હોય તો મિત્રો એને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના આપણે હમણાં ભણી એ મુજબ આવે. પણ એનાથી નીચેના 18 વર્ષથી ઉપર હોય તો એને તેનું ચલાવવા માટે તેને આકસ્મિક રીતે અવસાન થયું હોય કોઈ કુટુંબીજન જે વ્યક્તિ કામ કરતો હોય એનું, તો એ સુરક્ષા માટે આ યોજના શરૂ કરવામાં આવી. આ વ્યક્તિનું અવસાન થાય તો તે કુટુંબને 10,000નું અનુદાન આપવામાં આવે. મતલબ એક વખત તેને 10,000 રૂપિયા આપવામાં આવે. બીજી કોઈ વસ્તુની સહાય એમાં કરવામાં આવતી નથી. ત્યારબાદ છે સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના. આ યોજનાની અંદર 14 જુલાઈએ અમલમાં આવી. આ યાદ રાખવાનું છે મિત્રો. આપણે આગળ ભણ્યા એ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી હતી મેં કીધું હતું. રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના 15મી ઓગસ્ટ 1995. ત્યારબાદ 14મી જુલાઈ 2003થી અમલમાં મૂકવામાં આવી. 2003-04ની અંદર કેન્દ્રીય બજેટ એટલે કે કેટલા પૈસા ક્યાં વાપરવામાં આવશે એને બજેટ કહેવાય. તો આ બજેટની અંદર ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એને 18 થી 60 વર્ષના લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે. આ યોજનામાં વીમાની રકમ કેટલી? 10,000 સુધીની હશે, જેમાં HIV અને એડ્સ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. મતલબ HIV એડ્સ માટે જે પણ લોકો પોઝિટિવ હોય એને પણ આ પૈસા આપવા માટે સરકાર બંધાયેલા છે એવું માનવામાં આવે છે અને એવું સ્વીકાર્યું છે સરકારે. ત્રીજી યોજના આંબેડકર વાલ્મીકી વસવાટ યોજના, જેમ એ પણ અસ્તિત્વમાં આવી એના પછી એટલે કે 15 ઓગસ્ટ 2001. આની તમારે એક સમયરેખા બનાવી લેવાય મિત્રો, જેથી તમે આ બધી વસ્તુઓ યાદ રાખી શકો. તો 15મી ઓગસ્ટ 2001ના રોજ આ અસ્તિત્વમાં આવી છે. તેનો હેતુ શહેરી વિસ્તારના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે નબળા પછાત વર્ગો જે છે એના સસ્તા દરે મકાન આપવામાં આવે. એટલે કે ખૂબ જ ઓછી કિંમતે આ પૈસાથી તેને મકાન આપવામાં આવે. આ યોજના છે એ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે 2,000 કરોડનું ધિરાણ એટલે કે 2,000 કરોડ રૂપિયા છે એને લોન તરીકે આપે છે. અને ₹1,000 સબસિડી તરીકે આપવાની જોગવાઈ છે. તેમાંથી 1,000 રૂપિયા છે એ સબસિડી એટલે કે કપાત તરીકે આપવામાં આવે છે. આ 3 યોજનાઓ આપણે ભણ્યા. પહેલી યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના, બીજી યોજના આપણે ભણ્યા સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના, જેની અંદર આકસ્મિક રીતે મૃત્યુ કોઈનું થયું હોય. પહેલી યોજના 15મી ઓગસ્ટ 1995, બીજી 14 જુલાઈ 2003, ત્રીજી 15 ઓગસ્ટ 2001 અને ચોથી યોજના છે શિક્ષણ સહયોગ યોજના. આ શિક્ષણ સહયોગ યોજના જે મિત્રો છે આ યોજના 2000 અને 2001થી અમલમાં મૂકવામાં આવી. આ યોજનાનો હેતુ શું? તો કે ગરીબી રેખા હેઠળ જે જીવતા માતા પિતાના સંતાનો છે એ અભ્યાસ દરમિયાન કોઈ શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપવાનો છે. એટલે કે 9 થી 12 સુધીનું શિક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે તે માસિક 100નું શિક્ષણ ભથ્થું આપવામાં આવે. મતલબ દર મહિને 100 રૂપિયા આપવામાં આવે મિત્રો. આવા જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ લોકોને કંઈક મળી રહે દાન અથવા તો જે સહાય મળી રહે તે માટે શિક્ષણ એટલે કે સરકાર જે છે તે શિક્ષણ મેળવી રહે એટલા માટે દર મહિને 100 રૂપિયા છે એ વ્યક્તિના ખાતામાં જમા કરે છે. ત્યારબાદ બીજું એટલે કે 5મી યોજના મિત્રો મિશન મંગલમ. આ યોજના દ્વારા રાજ્ય સરકારની ગરીબી નીચે જીવતા પરિવારના મહિલા સભ્યોને સખી મંડળો એટલે કે તેનું ગ્રુપ હોય મિત્રો, 5 કે 10 કે 20 મહિલાઓ છે ભેગી મળી આ બનાવે, જે સ્વસહાયમાં જોડીને ગૃહ ઉદ્યોગોની જરૂરી તાલીમ આપવામાં આવે, જેમાં પાપડ, અથાણા અને અગરબત્તી આવી બધી વસ્તુઓ બનાવવામાં આવે અને ગૃહ ઉદ્યોગ કહેવાય મિત્રો.
પોતાના જ પૈસાની બચત કરી અને ભેગા થાય અને થોડા ઘણા જે ઘટે છે એ સરકાર તેમાં લોન આપી અને તે આ બધી વસ્તુઓ શરૂ કરવા માટે યોજના અસ્તિત્વમાં મૂકે છે. આ યોજના દ્વારા રોજગારી સર્જન એટલે કે રોજગારી મળે બીજા લોકોને અને ગરીબી રેખાથી તે ઉપર આવે એવી વસ્તુઓની એમાં જોગવાઈ છે. ત્યારબાદ છે દત્તોપંત ઢેગડી કારીગર વ્યાજ સહાય યોજના. આ યોજના છે એ હસ્તકલા કેને કહેવાય મિત્રો? હાથથી જે પણ વસ્તુઓ, દાખલા બધી વસ્તુ જો કે હાથથી થાય તો કોઈ હસ્તકલામાં ગૂંથણ છે, સીવણ છે, ત્યારબાદ કારીગરો મૂર્તિ બનાવતા હોય તો તે છે, આવી બધી વસ્તુ. ત્યારબાદ કૃષિ શાળાના કુટીર ઉદ્યોગોના કારીગરોના કાચા માલની ખરીદી. કૃષિ શાળાની અંદર ઘણી બધી વસ્તુઓ જોતી હોય તે બધી વસ્તુઓ, જે વસ્તુ દાખલા કે મૂર્તિ બનાવી હોય તો પ્લાસ્ટર ઓફ પેરિસ જોઈએ તો એને કાચો માલ કહેવાય. તો આવા કાચા માલ લેવા માટે, માલની ખરીદી માટે ઓછામાં ઓછા વ્યાજે બેંકની લોન મળે તે માટે આ દત્તોપંત ઢેગડી કારીગર વ્યાજ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી. ત્યારબાદ છે વાજપેયી બેકેબલ યોજના. આ યોજનાની અંદર ગ્રામીણ રોજગારોને 18થી 65 વર્ષની ઉંમર હોય અને 4થું ધોરણ પાસ હોય. ફક્ત કેટલા? ઓછામાં ઓછું શિક્ષણ એને મેળવેલું હોય 4 ધોરણ સુધીનું. 4થી ઓછું મેળવેલું હોય તો એની અંદર એ આવશે નહીં. તો 4 ધોરણ સુધીનું શિક્ષણ મેળવેલું હોય તો આવી વ્યક્તિઓને વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવામાં આવે. એટલે કે નક્કી કરેલે જે રૂપિયા છે એટલા રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે. મિત્રો ત્યારબાદ આની અંદર જ અન્ન સુરક્ષા કાર્યક્રમ બહુ અગત્યનો પ્રશ્ન છે. એની અંદર જ સમાવેશ છે અન્ન સુરક્ષા કાર્યક્રમ. અન્ન સુરક્ષા એટલે ગરીબી રેખાની હેઠળ જીવતા જે લોકો છે તે વસ્તીને મફત કે ઓછા રૂપિયામાં નિશ્ચિત પ્રમાણમાં નિયમિત અનાજ આપવામાં આવે. દર 2 કિલો દર મહિને, દર 500 ગ્રામ દર મહિને, આવી રીતે આપવામાં આવે. તેમની ખરીદ શક્તિ અત્યંત મર્યાદિત, એટલે કે બહુ ઓછા રૂપિયા હોય એની પાસે ખરીદવા માટે. આ અનાજના બજાર ભાવો તેમને પરવડતા નથી. મતલબ દાખલા કે ઘઉં લેવા જાઓ તો 20 કિલોના 300 રૂપિયા લે મિત્રો, 400 રૂપિયા લે. તો એ ન ખરીદી શકતા હોય એવા લોકોને સરકાર છે અનાજ ચૂકવે છે, અનાજ આપે છે, કઠોળ આપે છે. પરિણામે તેઓ અર્ધ ભૂખમરો કે અપોષણથી પીડાય છે. મતલબ તે પૂરતા પ્રમાણમાં પોતાનો ખોરાક લઈ શકતા નથી એવા લોકોને. તો સરકારે તે યોજના અસ્તિત્વમાં મૂકી. PDS સિસ્ટમ એને કહેશું, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેને PDS કહેશું. આ યોજના અમલમાં મૂકી, જેમાં સરકારે જે યોજના અમલમાં મૂકી છે તેમાં સરકાર વિતરણ વ્યવસ્થા PDS એટલે કે બાળ વિકાસ યોજના, જેમાં મધ્યાહન ભોજના આપણે કહીએ છીએ તે આવશે. તે દ્વારા ગરીબોને અન્ન સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે. એટલે કે ગરીબ જે બાળકો છે તેને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે. ત્યારબાદ જેમાં 1991ની અંદર માથાદીઠ અનાજની પ્રાપ્તિ કેટલી? તો કે 394 ગ્રામ. એક વ્યક્તિને 395 ગ્રામ જેટલું અનાજ મળી રહે. 2001માં તે કેટલી થઈ? 414 ગ્રામ જેટલી થઈ. આ યાદ રાખવાની જમત મિત્રો. 1951માં કેટલી? 394, જ્યારે 2001માં કેટલી થઈ? 414. માર્ચ 2013ના અંતે કેટલી થઈ ગઈ? 361 લાખ ટન અનાજનો બફર સ્ટોક હતો. બફર સ્ટોક એટલે તેની પાસે રહેલો ગોડાઉનમાં સ્ટોક, જેમાંથી ગરીબોને સસ્તા દરે અનાજની પ્રાપ્તિ સુલભ એટલે કે સરળતાથી મળી રહે છે. સરકારે દેશમાં 4 લાખ જેટલી સસ્તા અનાજની દુકાનો ચલાવી, જેમાં અંત્યોદય, સંપૂર્ણ ગ્રામીણ રોજગાર તથા કામના બદલામાં અનાજ, એટલે કે તે વ્યક્તિ કામ કરવા ગયો હોય તો તેને એ બદલામાં પૈસા નહીં પરંતુ અનાજ આપવામાં આવે. આ બધી વસ્તુઓનો ઉપયોગ બફર સ્ટોક એટલે કે જે સરકારી ગોડાઉનો છે મિત્રો, જેની અંદર અનાજનું એકઠું કરવામાં આવતું હોય, એ અનાજ એકઠું કરીને એમાંથી એ વસ્તુ આપવામાં આવતી હોય. ત્યારબાદ બહુ અગત્યની યોજના, 2 માર્કમાં ફક્ત એક જ યોજના પૂછાય છે ઘણી બધી વખત, મા અન્નપૂર્ણા યોજના. મા અન્નપૂર્ણા યોજના. આ યોજના ગુજરાત સરકારે અમલમાં મૂકી છે મિત્રો, કેન્દ્ર સરકારે અમલમાં મૂકી નથી. તે અનુસાર અંત્યોદય કુટુંબ એટલે કે ખૂબ જ ગરીબી રેખાથી નીચે જીવતા લોકો જે છે તેને શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પ્રતિમાસ 35 કિલો મફત
વહેંચણી કરવી જોઈએ. મફત અનાજ આપે 35 કિલો એવા ગરીબ પરિવારો સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ આપવું જોઈએ. એટલે કે દાખલા તરીકે 3 વ્યક્તિઓ એક કુટુંબની અંદર હોય તો 15 કિલોગ્રામ અનાજ થયું મિત્રો. તો ઘઉં કેટલા એ તો કે ₹2, ચોખા કેટલા એ ₹3 વાજબી ભાવની દુકાનેથી મળે છે અને 3.62 કરોડ જનતાને આ યોજનાનો લાભ આપી સુરક્ષા આપી. કેટલા? 3.62 કરોડ લોકો એવા છે કે જેને આવા સસ્તા અનાજની દુકાનમાંથી માનપૂર્ણા યોજના મુજબ તેને અનાજ મળી રહે છે. 5મો પ્રશ્ન બહુ સારો એવો કે ભારતની અંદર ગરીબો વસે છે 100%. બહુ પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. આ બધા પ્રશ્નો સરળ છે. આપણે પાઠ નથી સમજાવતા, પ્રશ્નો સમજાવી જેથી તમે પાકા કરી શકો છો. વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી સંપત્તિ ધરાવતો દેશ છે. આપણી પાસે ભારત દેશ એવો છે જેની અંદર કુદરતી સંસાધનો, જેની અંદર જંગલો, પાણી, હવા, સૂર્યપ્રકાશ, એના સિવાયની ઘણી બધી વસ્તુઓ તે આપણે લઈ શકીએ છીએ. પરંતુ વિપુલ સંસાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતાનો અભાવ છે. મતલબ આ સંસાધનોનો આપણે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકતા નથી. શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવને કારણે વર્ષોથી ખામીયુક્ત આયોજનને કારણે કુદરતી સંપત્તિ લોકોના કલ્યાણ અને સુખાકારના અર્થ પ્રમાણમાં ઉપયોગ કરી શકાતો નથી. આ બધી વસ્તુઓનો ઉપયોગ કુદરતી જે સ્ત્રોતો છે એનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે શું કામે નથી થતો? તો કે આપણામાં આયોજનનો અભાવ છે. આયોજન કેને કહેશું? પરીક્ષાની મિત્રો 1 મહિનાની વાર હશે ત્યારે આપણે પાકું કરવા બેસશું અને ત્યારે એમ કહેશું કે મને આ સમજાતું નથી, મને આ સરનું સમજાતું નથી, કે આ પ્રશ્ન સમજાતો નથી. પરંતુ આખું વર્ષ તમે કોઈ વસ્તુનો ઉપયોગ કર્યો જ નથી, આખું વર્ષ કંઈ પૂછ્યું જ નથી કોઈને, તો એને કહેવાય આયોજન. જો તમે આખું વર્ષ દરરોજનું પૂછશો તો તમને એ વસ્તુઓ સમજાશે. મતલબ આયોજન આને કહેવાય. તો આવું જ આયોજન છે એ સરકાર બનાવતી હોય મિત્રો, કે જેને કારણે ગરીબોને કઈ રીતે ઉત્થાન એટલે કે ગરીબી રેખાથી ઉપર લઈ આવી શકાય, ગરીબી દૂર કરી શકાય. તો આ આયોજનના અભાવને કારણે આ ગરીબીની સંખ્યાનું પ્રમાણ છે એ ભારતની અંદર વધતું જાય છે. હજુ ભારતમાં 30%થી વધુ લોકો ગરીબો છે. 30%થી વધુ એટલે કે 100માંથી 30 લોકો ગરીબ છે. 70 લોકોમાં મધ્યમ અને ધનિક વર્ગમાં વસવાટ કરે છે, જેમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ, ઝારખંડ, ઓડિશા આ રાજ્યો વારંવાર આવે છે મિત્રો. અને આપણે આ પાકા કરશું જ. યુએનડીપી હમણાં જ આનું કીધું. યુએનડીપી 2015ના અંદાજ મુજબ 2011-12માં ગરીબોનું પ્રમાણ કેટલું? તો 21.92%, એટલે કે 36.93 જેટલું કુલ વસ્તીના કેટલા ટકા? 21.92% લોકો છે અને 36% જેટલા લોકો છે કેવા છે? ગરીબ. આથી કહી શકાય કે ધનિક ભારત છે એની અંદર ગરીબો વસે છે. આભાર મિત્રો. હવે પછીની માહિતી એટલે કે હજી આપણે આવા જ પ્રશ્નો ભણવાના છે 3 ગુણ અને 5 ગુણના, જે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આભાર મિત્રો.